ખેડૂત ભાઈઓ, આપણી અત્યારના દિવસોની કુદરત દ્વારા ઊભી થયેલી સમસ્યા જે છે એ સમસ્યા છે આપણા ખેતરમાં નિંદામણનો ભયંકર ઉગાવો અને ખૂબ ઝડપથી થઈ રહેલો નિંદામણનો વિકાસ. આપણું જ્યાં વાવેતર છે, ચોમાસાની શરૂઆત પછીનું વાવેતર હોય કે ત્યાર પહેલાનું આગોતરું વાવેતર હોય, દરેક વાવેતરમાં અત્યારે આપણે નિંદામણની સમસ્યા જોઈ રહ્યા છીએ અને નિંદામણને દૂર કરવા માટે સમયસર જો આપણે કામ કરી શકીએ તો એની સાથે આપણે ઝડપથી કામ કરી શકીએ છીએ અને ઝડપથી આપણા ખેતરને નિંદામણ મુક્ત કરી શકીએ છીએ. પણ સમયસર જ્યારે કામ ન કરી શકીએ એવો માહોલ બને અને ખાસ કરીને અતિ વરસાદ જ્યારે આવતો હોય ત્યારે આ પ્રકારનો માહોલ હોય છે, એટલે આપણા ખેતરોમાં એકદમ ઝડપથી વધી રહેલા નિંદામણની સમસ્યા આપણા માટે અત્યારના દિવસોમાં હવે જ્યારે સૌથી ગંભીર સમસ્યા બની ગઈ છે, ત્યારે આપણા કયા પાકોમાં, ખાસ કરીને આપણા મહત્વના વાવેતર જે કાંઈ આપણા વિસ્તારમાં આ ઋતુમાં હોય છે એમાં મગફળી જેવા પાક હોય કે પછી સોયાબીન કે કપાસ, આ બધા પાકોમાં નિંદામણ નાશક તરીકે આપણે કયા હર્બિસાઇડનો ઉપયોગ કરી શકીએ અને કયા પાક માટે કયું હર્બિસાઇડ અનુકૂળ છે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ. પણ ખાસ કરીને આજે આપણે મગફળીના પાકને ધ્યાનમાં રાખી અને ચર્ચા કરીએ છીએ. સાથે સાથે જે નિંદામણ નાશક મગફળી માટે સૌથી અનુકૂળ છે એ જ નિંદામણ નાશક સોયાબીન માટે પણ અનુકૂળ છે, અને તેથી સોયાબીન અને મગફળીના ખેડૂતો માટે આપણી આજની આ નિંદામણ નાશકની ચર્ચા ખૂબ અગત્યની છે, અને તેથી આપ સૌ દર્શક મિત્રો આ ચર્ચામાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, વરસાદ અને એ પણ ચોમાસાની ઋતુ દરમિયાનનો વરસાદ એટલે આપણા ખેડૂત સમુદાય માટે એક આશીર્વાદનો ધોધ. સાથે સાથે સમગ્ર સૃષ્ટિના જીવન ચક્રના સંચાલનમાં સૌથી અગત્યની ભૂમિકા જેની છે એ ભૂમિકા પણ વરસાદની છે. એટલે સમગ્ર સૃષ્ટિના જીવન ચક્ર માટે સૌથી મોટા આશીર્વાદ કોઈ હોય તો એ વરસાદ છે, અને વરસાદ એ સૌથી મોટા આશીર્વાદ હોવા છતાં પણ ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે આશીર્વાદ પણ કામચલાઉ રૂપમાં આપણા માટે એક અગવડ ઊભી કરનારા આશીર્વાદ બની જતા હોય છે. અને આ સિઝનમાં, અત્યારના દિવસોમાં આપણે હવે અતિવૃષ્ટિ, નિરંતર વૃષ્ટિ અને એના કારણે આપણા ખેતરોમાં, જ્યાં આપણે વાવેતર કર્યું છે એવા ખેતરોમાં પણ, જ્યાં આપણે વાવેતર કરવાનું હજી બાકી છે એવા ખેતરોમાં પણ, અને સાથે સાથે જે વાવેતરો આપણે આગોતરા કર્યા છે ચોમાસાની પહેલાના એવા વાવેતરોમાં પણ અત્યારે આપણી સામે સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા છે નિંદામણની. નિંદામણ ઉગી ગયું છે પહેલા વરસાદની સાથે સાથે જ, અને ઉગી ગયેલું નિંદામણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે, અને જે એનો વિકાસ થઈ રહ્યો છે એને જે વાતાવરણની અનુકૂળતા આવી છે એ અનુકૂળતાના કારણે એનો વિકાસ હવે અત્યારે ધીમે ધીમે આપણા નાના મોટા જે કોઈ ઉગેલા કે ઉછરેલા આપણા મોલાતના છોડ છે એના ઉપર અતિક્રમણ કરી રહ્યો છે, અને કેટલાક ખેતરોમાં તો આપણું વાવેતર પણ ઢંકાઈ ગયું છે નિંદામણના હુમલાથી. હવે આ પરિસ્થિતિમાં આપણે છીએ, અને તેમ છતાં આપણે આપણા નિંદામણને દૂર કરવા માટેનું કોઈ પણ કામ હાથ ઉપર લઈ શકતા નથી, કારણ કે વરસાદ આપણને કામ કરવાની અનુકૂળતા નથી આપતો. 2 દિવસ કે 5 દિવસ વરસાદનો અંતરાલ આવે અને થોડો તડકો નીકળે અને આપણે કામ કરી શકીએ એવા સંજોગો બન્યા નહીં જ્યારથી આપણા વિસ્તારમાં વાવણીના વરસાદની શરૂઆત થઈ ત્યારથી. અને એના કારણે અત્યારે ખૂબ મોટા પાયે છવાઈ ગયેલા નિંદામણને દૂર કરવા માટે, ખાસ કરીને આપણા મગફળી જેવા પાકમાંથી નિંદામણને દૂર કરવાની જે સમસ્યા છે એ સમસ્યાને આપણે હર્બિસાઇડ એટલે કે નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરી અને દૂર કર્યા વિના છૂટક્યો નથી. આગામી દિવસોમાં 1 દિવસ, 2 દિવસ કે 5 દિવસ જ્યારે પણ આપણે કામ કરી શકીએ એવા સંજોગો ઊભા થાય ત્યારે સૌથી પહેલું આપણા માટે કરવા જેવું કામ હશે આપણા ખેતરમાંથી નિંદામણને દૂર કરવાનું. તો નિંદામણને દૂર કરવા માટે હવે અત્યારે આપણે દાતરડી લઈ અને નિંદામણ કરીએ અને નિંદામણ આપણે સમયસર કાઢી શકીએ એવા સંજોગો નથી રહ્યા. એટલે હર્બિસાઇડનો ઉપયોગ કર્યા વિના છૂટક્યો નથી. હવે જ્યારે આપણે હર્બિસાઇડ્સનો ઉપયોગ કરવાનો જ થાય છે ત્યારે આપણા મગફળી જેવા પાકમાં આપણે કયા હર્બિસાઇડ્સનો સલામત ઉપયોગ કરી શકીએ, આ મુદ્દો
આપણા માટે સૌથી અગત્યનો છે. આપણા મગફળીના વાવેતરમાં આપણા વિસ્તારમાં જે કાંઈ નિંદામણો ઉગતા હોય છે, આ નિંદામણોમાં આપણને સૌથી વધારે જે જોવા મળી રહ્યું છે એ મોટા ભાગે જેને આપણે હેમોળાના નામથી ઓળખીએ છીએ આ નિંદામણ છે ને એ નિંદામણ ભરપૂર પાણીવાળું હોય છે, જલ્દી સુકાતું નથી અને એની સમસ્યા એવી હોય છે કે એ બહુ ઝડપથી વિકસે અને વિસ્તરે છે. અને આપણા મોટા ભાગના હર્બિસાઇડ્સ એવા છે કે એના ઉપર અસર બહુ ઓછી કરે છે. એટલે આપણી સમસ્યા એક હેમુળા નામનું આપણું નિંદામણ, બીજું આપણું છૈયા નામનું નિંદામણ, ત્રીજું આપણું ઉંદરી નામનું નિંદામણ. હવે આ બધા જે નિંદામણો આપણા મગફળીના પાકમાં હોય છે એને દૂર કરવા માટે આપણે જે નિંદામણ નાશકનો ઉપયોગ કરી શકીએ છીએ એ નિંદામણ નાશકની નામ અને કંપની સાથે આપણે આપણા વિડીયોમાં ચર્ચા કરી શકતા નથી. એટલા માટે કે આપણે એક નિયમ આપણા પોતાના માટે પહેલેથી એવો બનાવ્યો છે કે કોઈ પણ કંપનીની કોઈ પણ બ્રાન્ડની ચર્ચા વિડીયોમાં કરવી નહીં. તો હવે અત્યારે આપણે ખેડૂતોને કાંઈ પણ માર્ગદર્શન આ મુદ્દે આપવું છે, અગર તો કોઈ માહિતી આપવી છે તો એને માટે શું કરી શકીએ? તો આપણી જ ચેનલ ઉપર આપણે જે રાઇટિંગ પોસ્ટ કરીએ છીએ એ રાઇટિંગ પોસ્ટમાં આપણે એની પૂરેપૂરી વિગત નાખી છે. બે કંપનીઓ જે છે મલ્ટીનેશનલ કંપનીઓ, એ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા જે નિંદામણ નાશક આપણા મગફળીના પાકમાં સૌથી અસરકારક છે એના નામ અને એની અંદર રહેલા કન્ટેન્ટ એટલે કે તત્વોની વિગતો સાથે આપણે એ તમામ વિગતો આપણા પોસ્ટ પર નાખી છે અને એ પોસ્ટ પરથી આપ સૌ દર્શક મિત્રો જોઈ શકશો. અને એ જે દવાઓ છે, જે હર્બિસાઇડ છે, એ તમારા કોઈ પણ એગ્રો ડિસ્ટ્રીબ્યુટર હોય એમની પાસે જઈ અને તમે ખરીદી શકો છો. પણ સમસ્યા એક એ છે આપણા વિસ્તારમાં કે આ હર્બિસાઇડ્સ આપણને લગભગ બહુ ઓછી જગ્યાએ મળે છે આપણા વિસ્તારમાં. અને એ જે ઓછા મળે છે આપણને, તો એનો રસ્તો શું આપણી પાસે? તો એને આપણે ઓનલાઈન મંગાવી શકીએ છીએ. ઓનલાઈન મંગાવી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ હર્બિસાઇડ્સની જે કાંઈ લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને સમજવા માટે આપણે આ હર્બિસાઇડ્સનો ઉદ્ભવ જેમાંથી થયો છે, એટલે કે જે કંપનીઓ દ્વારા એને સંશોધિત કરવામાં આવ્યું છે એમના હેતુને સમજવો પડશે. આ જે હર્બિસાઇડ છે જેને આપણે મગફળીમાં વાપરવાનું છે એ હર્બિસાઇડ્સ મૂળ રૂપમાં મગફળી માટે શોધાયેલું હર્બિસાઇડ્સ નથી. એ હર્બિસાઇડ્સ શોધાયેલું છે સોયાબીનના પાક માટે. કારણ કે મગફળીનો જે પાક છે એ પાક મોટા ભાગે સમગ્ર દુનિયામાં આપણે જોઈએ તો પણ સૌથી વધારે આપણા ભારતમાં વવાય છે. બીજા ક્રમે અમેરિકા, ત્યાર પછી બ્રાઝિલ જેવા દેશોમાં થોડો ઘણો વવાતો હોય અને ચાઇનામાં વાવેતર થાય છે. પણ એકંદર મોટા પાયે વાવેતર આપણા દેશની અંદર થાય છે. અને આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે કોઈ કંપનીઓ કોઈ સમયે ક્યારે આપણા માટે કોઈ એવી ચીજ ગોતી હોય, સંશોધિત કરી હોય અને આપણને કામમાં આવી હોય અને આપણે એને વાપરતા હોઈએ એવું હજી સુધી આપણી જાણમાં નથી. પણ દુનિયાના જે દેશોમાં મોટા પાયે સોયાબીનનું વાવેતર થાય છે, પછી એ અમેરિકા હોય, દક્ષિણ અમેરિકાના દેશો હોય, કેનેડા હોય, યુરોપિયન દેશો હોય, આ દરેક જગ્યાએ સોયાબીનનું જે મોટા પાયે વાવેતર થાય છે એ વાવેતરના નિંદામણોને ધ્યાનમાં રાખી અને કેટલીક મલ્ટીનેશનલ એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓએ એના ઉપર સંશોધન કરી અને સોયાબીન માટે અનુકૂળ નિંદામણ નાશક જે શોધ્યું છે એ નિંદામણ નાશક વનસ્પતિના પ્રકારના આધારે આપોઆપ સોયાબીનની સાથે સાથે મગફળી માટે પણ અનુકૂળ છે. એટલે જેટલું કામ એ સોયાબીનમાં કરે છે એટલું જ કામ મગફળીમાં કરે છે. અને આપણા દેશમાં મોટા ભાગે જે વિસ્તારમાં સોયાબીન વધારે વવાય છે, ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, આ બંને રાજ્યોમાં સૌથી વધારે સોયાબીન વવાય છે. ત્યાર પછી કર્ણાટક, રાજસ્થાન, આંધ્ર, તેલંગાણા. પણ મુખ્ય સોયાબીન વાવતા આપણા બંને રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, આ બંને રાજ્યોમાં આ હર્બિસાઇડ મોટા પાયે વપરાય છે, સોયાબીનના પાકમાં વપરાય છે અને ત્યાં એ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. પણ આપણે ત્યાં દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. પણ એ વિસ્તારના ખેડૂતો આનો જે ઉપયોગ કરે છે એ ઉપયોગના પરિણામ સ્વરૂપે આપણે જેને હેમોળા નામથી ઓળખીએ છીએ એ જ ઘાસને, એ જ ખડને એ વિસ્તારમાં એટલે કે હિન્દી ભાષી પટ્ટામાં હિન્દીમાં આપણા ખેડૂતો દ્વારા
એને બોખના ઘાસ કહેવામાં આવે છે. આપણે હેમૂળું કહીએ છીએ અને એ વિસ્તારમાં એને બોખના ઘાસ કહેવામાં આવે છે. આપણે જેને છૈયા કહીએ છીએ એને એ વિસ્તારમાં મોથા ઘાસ કહેવામાં આવે છે. અને આ બંનેની ઉપર એની ખૂબ સારી અસર થાય છે. અને સાથે સાથે આપણે જેને ઉંદરીના નામથી ઓળખીએ છીએ, અને ઉંદરી એટલે એકદમ ચીડવી વેલાની જાત કે જેને દૂર કરવી ખૂબ અઘરી છે. દાંતરડી ચલાવતા ચલાવતા પણ થાકી જઈએ એટલા કડક એના વેલા હોય છે, અને એનું નિંદામણ દાંતરડી મારફત કરવું એ ખૂબ અઘરું હોય છે. અને આના ઉપર એટલે કે ઉંદરીના ઉપર પણ આની ખૂબ સારી અસર થાય છે. એટલે આ બંને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત હર્બિસાઇડ એટલે કે આપણા નિંદામણ નાશકો મગફળીના પાકમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે સોયાબીન માટે જે બનેલા છે એટલે સોયાબીનમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બંને હર્બિસાઇડ્સની વિગતો આપણે આપણી ચેનલના રાઇટિંગ પોસ્ટના વિભાગમાં પોસ્ટ કરી છે. કંપનીનું નામ, માર્કેટમાં શું નામથી વેચાય છે, અને ન મળી શકે તો તમે ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી મગાવી અને એનો ઉપયોગ કરી શકો છો. પણ એક વાતનું ધ્યાન આપણે એ રાખવાનું છે કે આપણને 2 એગ્રો સેન્ટર પર ગયા, 3 એગ્રો સેન્ટર પર ગયા, અને આપણને એ જે તે કંપનીની પોતાની જ બનાવેલી ચીજ ન મળી અને એગ્રો ડિસ્ટ્રીબ્યુટર પાસે વિકલ્પના રૂપમાં કંઈક બીજું છે, બીજા કોઈએ બનાવેલું, અને આપણને એ એવું કે આ એના જેવું જ કામ આપશે, એના જેટલું જ કામ આપશે, તો ખરીદી લેવાનું નથી. આ ધ્યાન રાખવાનું છે. એટલા માટે કે બાકીના કોઈ પણ લોકોએ પેક કરીને આપેલી વસ્તુ આપણને પેલાના જેવું રિઝલ્ટ નથી આપતી, અગર તો વિપરીત રિઝલ્ટ પણ આપી શકે છે. કારણ કે હર્બિસાઇડ વાપરતી વખતે જેટલી કાળજી રાખવાની જરૂર હોય છે એટલી કાળજી આપણે કદાચ આપણા કોઈ પણ ટોનિકમાં ન રાખીએ તો વાંધો નહીં. કારણ કે ટોનિકમાં આપણે કાળજી ન રાખીએ અને ગમે તેનું ખરીદી લઈએ તો એનાથી લાભ ન થાય, પણ નુકસાન કશું લગભગ નથી થતું હતું. પણ હર્બિસાઇડમાં આ જોખમ સૌથી મોટું હોય છે. એટલે મળે તો જે તે કંપનીઓનું મળે, ઓરિજિનલ મળે તો જ ખરીદવાનું છે, ન મળે તો ઓનલાઈન ખરીદી શકાય છે. પૂરતા પ્રમાણમાં આપણને હજી પણ આ સિઝનમાં મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે મિત્રો. એટલે આપણે ઓનલાઈન મગાવી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. આજના દિવસે આપણા મગફળીના પાક માટે અને આપણા સોયાબીનના પાક માટે અસરકારક નિંદામણ નાશક એટલે કે હર્બિસાઇડની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસો જરૂરી છે, અને આપ એ પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.